થરાદ તાલુકાના ભાચર ગામના વતની હરેશ ચૌધરીએ હરિદ્વારથી 1150 થી વધુ કિલોમીટરની અતિ કઠિન કાવડ યાત્રા કરી રહ્યા છે, જે થરાદ તાલુકાના ગામડાઓમાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. થરાદના ભોરડુ, કોઠીગામ, બડગામડા સહિત ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 8 જૂન 2025ના રોજ હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લઈ નીકળેલ હરીશભાઈએ 16 કિલો ગંગાજળ અને 9 કિલો કાવડનું વજન સહિત 25 કિલો વજન સાથે લાંબી પદયાત્રા ખેડી હતી. હરેશભાઈ થરાદના ગામડાઓમાં આવતા વિવિધ ગામોમાં સર્વ સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું. વડગામડા ગામે આવી પહોંચેલા હરેશભાઈએ પોતાની યાત્રાની સફર વિશે જણાવ્યું હતું કે મને ખૂબ સારો સહકાર મળી રહ્યો હતો. રાજસ્થાનમાં લોકોએ ખૂબ સારો સહકાર આપ્યો અને ગુજરાતમાં આવી પહોંચતા દરેક ગામોમાં ભવ્ય સ્વાગત સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં સાથ સહકાર મળ્યો હતો.